દર્શક મિત્રો, માનવી પોતાના જીવનમાં ઘણી ભક્તિ સાધના કરે છે, તેમ છતાં તેને ભગવાન તરફથી મળનાર લાભ મળતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે તે શાસ્ત્ર આધારિત સાધના છોડીને મનમાની રીતે ભક્તિ કરે છે. દર્શકો, આવી જ કંઈક વાત છે કરોલ ગામ, સાબરકાંઠા જિલ્લાના રહેવાસી પટેલ ધર્મેન્દ્ર કુમારની. ધર્મેન્દ્ર કુમારજી પહેલા મહાકાળી, મેલડી, અંબા માતા આ સૌની પરંપરાગત ભક્તિ કરતા હતા. તેમણે એક અઘોરી સાધુને ગુરુ પણ બનાવ્યા હતા. આટલી બધી ભક્તિ કરવા છતાં તેમના ઘરમાં થનારા વારંવારના ગૃહ કલેશ અને ભૂત પ્રેતની બાધાઓનો અંત આવતો ન હતો. ગંભીર રોગો તેમને અને તેમની પત્નીને ઘેરી લેતા હતા. ખેતી અને પશુપાલનમાં હંમેશા નુકસાન થતું રહેતું હતું. પરંતુ આજે ધર્મેન્દ્ર કુમારજી કહે છે કે જ્યારથી મેં સંત રામપાલજી મહારાજ પાસેથી સાચી શાસ્ત્ર અનુકૂળ સદભક્તિ પ્રાપ્ત કરી છે, ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. આજે મને ખરેખર ખબર પડી કે પૂર્ણ પરમાત્મા કોણ છે. દર્શક મિત્રો, ધર્મેન્દ્ર કુમારજી આવું કેમ કહી રહ્યા છે? લાખો લોકો સંત રામપાલજી મહારાજને ભગવાન કેમ કહી રહ્યા છે? આની પાછળનું સત્ય શું છે? તે માટે ચાલો આપણે સાંભળીએ ધર્મેન્દ્ર કુમારજીની વાત તેમના પોતાના શબ્દોમાં. નમસ્કાર સર. સર સાહેબ, સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ પટેલ ધર્મેન્દ્ર કુમાર છે. હું ગામ કરોલ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાથી આવું છું. સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં ક્યારે આવ્યા? હું સંત રામપાલજી મહારાજની શરણમાં 6/9/2019 રોજ ઈડર નામદાન સેન્ટરથી નામ દીક્ષા લીધી. સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા તે પહેલા કઈ ભક્તિ સાધના કરતા હતા? સંત રામપાલજી મહારાજની શરણમાં આપેલા હું મહાકાળી માતાની પરંપરાગત ભક્તિ કરતો હતો, મેરી માતાની ભક્તિ કરતો હતો, અંબાજી પગપાળા જતો હતો, કડી મેરી માતાનું મંદિર છે ત્યાં વર્ષમાં 2 વાર જતો હતો, અને મેં એક અઘોરી સેવકને ગુરુ બનાવ્યા હતા. તો તેમને મને મંત્ર આપેલો, ઓમ કાલિકા માતાએ નમઃ. તો એની હું સવાર સાંજ 5 મારા કરતો હતો. આવી ભક્તિ હું જે જગતમાં ચાલે છે તે બધી કરતો હતો. સર, તમે હિન્દુ ધર્મની પ્રણાલી પ્રમાણે જે ભક્તિ સાધના કરતા હતા, તમે એક અઘોરી બુવાના ગુરુના શરણમાં પણ ગયા હતા અને તેમને આપેલા મંત્ર પણ કરતા હતા. તો શું તમને એ ભક્તિ સાધનાથી કોઈ લાભ થયા? જે સંસારમાં જે ભક્તિ કરતા હતા તે ભક્તિ કરતાં કરતાં લાભ તો નહોતા થતા, પણ નુકસાન વધુ થતું હતું. જેવા કે અમારે ઘરમાં ઝઘડા ચાલતા, રોજ ઝઘડા થતા, વારંવાર અમારા ઘરમાં પ્રેત બાધાની તકલીફો થતી, વારંવાર ભોવા આવતા ને જતા ને વાયન કરતા. અમારા પિતાજીનું મૃત્યુ પ્રેત બાધાથી પણ થયેલું, અને ખેતીમાં પણ ઘણું નુકસાન થતું, અને જે પશુઓ જે દૂધ આપતા એ પણ મરી જતા, અને એમના ઓચોરો પણ ઘણી વખત ખરાબ થઈ જતા, જેના કારણે મેં પશુઓ મફત આપી દેવા પડતા. એટલે અમારે લાભ નહોતો મળતા, પણ નુકસાન વધારે થતું હતું. સર, જે તમે કહ્યું કે જે હિન્દુ ધર્મ પ્રમાણે જે ભક્તિવિધિ કરતા હતા એનાથી તમને કોઈ લાભ નથી થયા, તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતે આવ્યા? પહેલાં 2013ની અંદર હું સાધના ટીવી જે 7:30 સત્સંગ આવે છે તે હું જોતો હતો. મેં સત્સંગ જોતો થોડું મને શાસ્ત્ર અનુકૂળ જ્ઞાન લાગ્યું, સાચું લાગ્યું મને. પછી મેં મનોમન સંત રામપાલજી મહારાજને વિનંતી કરી કે જે મારો 6 વર્ષથી હાથ દુખતો હતો, કોઈ દવાથી ફેર નહોતો પડતો, તે મેં ઘણા ડૉક્ટરને બતાવેલું. તો મેં મનથી કીધું કે જો સાચા સંત હોય તો આ દુઃખ મારું મટી જાય તો હું બરવાલા આવીશ. એટલું કીધું, અને બીજા દિવસથી આ મારો હાથ ફાટવાનો બંધ થઈ ગયો. પછી મેં રેલવેમાં ટિકિટ કરાવી અને બરવાલા આશ્રમમાં ગયો, અને ત્યાંનું સુવિધા જોઈ, ભક્તોના હાવભાવ જોયા, અને મને સારું લાગ્યું. એટલે મેં ત્યાં નામ દીક્ષા લીધી. અને પછી મેં પરમાત્માનું જ્ઞાન બરોબર સમજાયું ન હતું, એટલે મેં ભક્તિ
ના કરી શક્યો, પરંતુ હું મારા જ્ઞાન બરોબર સમજાયું ન હતું. મારી અજ્ઞાનતાવશ મેં થોડાક ટાઈમ માટે ભક્તિ છોડી દીધી. પછી હું મોબાઈલની અંદર પરમાત્માનો સત્સંગ સાંભળવાનું ચાલુ રાખ્યા અને મને અંદરથી સાચું જ્ઞાન સમજાયું. જે સંત રામપાલજી મહારાજ જે જ્ઞાન આપે છે તે સાચું લાગ્યું અને ફરીથી મેં ઈડર નામદાન સેન્ટરથી ફરી નામ દીક્ષા લીધી અને ભક્તિ કરું છું. સર, જે લોકો સંત રામપાલજી મહારાજના શરણમાં આવે છે તેઓને શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક લાભ થતા હોય છે, તો શું તમને પણ એવા કોઈ લાભ થયા? હા સર, મને ઘણા લાભ થયા છે. તે હું ટૂંકમાં કહું તો પહેલાં અમારે એક નાનું જૂનું પુરાનું ઘર હતું. તેની જગ્યાએ પરમાત્માની દયાથી અમારે 15 વર્ષનું પાકું મકાન થઈ ગયું. તેમાં સંપૂર્ણ સુવિધાઓ છે. જે અમારે ખેતી માટે અમારે ટ્રેક્ટરની જરૂર હતી, તો પરમાત્માએ દયા કરી અને અમારે જે અરજી લગાવેલી હતી જૂના ટ્રેક્ટરની, પણ પરમાત્માએ અમને 6 મહિનાની અંદર નવું ટ્રેક્ટર મળી, પરમાત્મા દયાથી આવી ગયું. અને અમારો જે 6 વર્ષનો બાળક હું ટ્રેક્ટરથી ખેડતો હતો, કલ્ટિવેટર હતું પાછળ, એના પાછળ લોખંડી ચેનલનો 6 મણનો માગો આવે છે, તેના પર તે રમવા માટે બેઠ્યું. મેં કીધું બેસવા દો, વાંધો નહીં. તે હું ખેડતો હતો અને તે પડી ગયો અને તે કલ્ટીના આગળના ભાગમાં એટલે કે માગા વચ્ચે એ પડ્યો અને એના ઉપરથી એ 5 મણથી 6 મણનો માગો ઉપરથી નીકળી ગયો. અને જ્યારે હું જઈને પાછો આવ્યો ત્યારે એ આવ્યો કે મને આવું થયું. મેં કીધું વાંધો નહીં બેટા, પરમાત્માએ તારી રક્ષા કરી છે. તે હસતો હસતો જતો રહ્યો. પરમાત્માએ એક આ વિઘન બાળકનું ટાળ્યું, પરમાત્માએ દયા કરી. અમારી પત્નીને પ્રેત બાધા હતી. તે દિવસમાં 2 થી 3 વાર બેભાન થઈ જતા. તે 3 કલાક 4 કલાકે અમે એમને ભાનમાં આવતા. રોજ દવાખાને અમે માનસિક બીમારીના ડૉક્ટર જોઈ લઈ જતા હતા, પણ કોઈ ફેર પડતો નહોતો. પછી મેં એમને સંત રામપાલજી મહારાજ જોડે નામ દીક્ષા લેવાનું કહ્યું અને તેમને ધીરે ધીરે સમજાયું અને નામ દીક્ષા લીધી. અને એ પ્રેતના કારણે બહુ તકલીફ હતી. એ પ્રેત આરતી કરતાં કરતાં પણ બોલ્યું, સમયની આરતી કરતાં, કે ભાઈ મને આરતી સંભળાતી નથી, આને બંધ કરો બંધ કરો બંધ કરો, એવું કરવા લાગ્યું. પછી મેં જિલ્લા સેવાદાર રમેશ ભગતને વાત કરી કે તમે રવિવારે નામદાન સેન્ટરે આવો. તો અમે ગયા તો તે પ્રેત અંદર ઘરની અંદર જે નામદાન સેન્ટર છે ત્યાં ઈડર અંદર આવવા જ માગતું નહોતું. તો 4-5 વખત તો પરમાત્માની જયકારો બોલાવીને અંદર ખેંચીને લઈ ગયા. ત્યારે અંદર આવ્યું અને અંદર ધૂનવા લાગ્યું અને એ બોલવા લાગ્યું કે હું ઝોપડી માતા છું અને મને એક તાંત્રિકે એ તાંત્રિકનું નામ પણ આપેલું, એ મોકલી છે અને હું 10 વર્ષથી આને હેરાન કરું છું અને હવે મારું અહીંયા જોર ચાલશે નહીં, એટલે મારે હવે જવું પડશે. અને એ કહીને ગયું કે હવે હું જાઉં છું. તે દિવસથી આજનો દિવસ અમારી પત્નીને કોઈ જાતની તકલીફ નથી, ના કોઈ માનસિક બીમારી, ના શારીરિક બીમારી, અને તે સ્વસ્થ છે. આ ઉપરાંત અમારા પત્નીને એક લાભ થયો છે કે તેમનું આયુષ્ય પરમાત્મા સંત રામપાલજીએ વધાર્યું. તેમને મને કહેલું કે યમદૂતો જીવ લેવા આવ્યા હતા અને યમદૂતે એવું કહ્યું કે તમારું આયુષ્ય પૂરું થયું છે, ચાલો હવે. તો મારે પત્નીએ ગુરુજીને યાદ કર્યા અને ત્યાં સંત રામપાલજી મહારાજ આવ્યા અને યમદૂતોને કહેવા લાગ્યા કે આપ જતા રહો, આ મારી ભગતની છે. અને પરમાત્માએ દર્શન આપ્યા અને કીધું કે હવે તું નામ શુદ્ધ કરાવી લેજે. એ રીતના અમારી પત્નીને એક આયુષ્ય વધાર્યું, પરમાત્માએ જીવનદાન ભક્તિ કરવા માટે આપ્યું. એક સારો લાભ થયો. આ ઉપરાંત અમને ઘણા બધા લાભ થતા રહે છે. રોજે રોજના અમને પરમાત્માની સંત રામપાલજી દયાથી ઘણા લાભ અને ચમત્કારો મળતા જ રહે છે. સર, આપણા ભારત દેશની અંદર ઘણા હજારોની સંખ્યામાં અલગ અલગ ધર્મગુરુઓ છે અને સંતો છે, તો તમે માત્ર સંત રામપાલજી મહારાજના શરણમાં જ કેમ આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતના આવ્યા કે મેં ટીવી ઉપર બધા સંતોના મેં જ્ઞાન સાંભળ્યા છે. દરેક સંતોને મેં વ્યવસ્થિત એમનું જ્ઞાન સમજ્યું, તો એમનું જ્ઞાન મનમુખી હતું. અને જ્યારે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન શાસ્ત્ર અનુકૂળ હતું. તે શાસ્ત્રો ટીવી પર સત્સંગની અંદર આગળ મૂકીને બતાવે છે
જેમ નાના બાળકને ટીચર સમજાવે તેમ સમજાવે છે અને પૂરેપૂરો સત્સંગ આધ્યાત્મિક એમનો હોય છે અને એ પ્રમાણિત હોય છે, જેના કારણે દરેક ભક્તને લાભ બી થાય છે અને તે શાસ્ત્રાનુકૂળ ભક્તિ છે, સદભક્તિ છે અને એ તત્વદર્શી સંત પરમાત્મા રૂપે આવેલા છે. સર, અત્યારે જે શ્રદ્ધાળુઓ તમને તમારો અનુભવ સાંભળી રહ્યા છે તેઓને તમે શું સંદેશ આપવા માંગો છો? ભગત સમાજને હું એક વિનંતી કરવા માગું છું કે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન શાસ્ત્ર અનુકૂળ છે અને તે ભક્તિ કરવાથી દરેક દુઃખ મટી શકે છે અને પરમાત્મા તમને સુખ આપી શકે છે. તમે એકનું જ્ઞાન સમજો અને તેમના નામ દીક્ષા લઈ આપનું મોક્ષ કરાવો, કલ્યાણ કરાવો. સર, જે શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજના શરણમાં આવવા માગે છે તેઓ સંત રામપાલજી મહારાજ પાસેથી દીક્ષા કેવી રીતે લઈ શકે છે? સંત રામપાલજી મહારાજના શરણમાં આવવા માટે જે સારા સાથે સાધના ટીવી ઉપર જે સારા સાથે સત્સંગ ચાલે છે તેમાં પીળી પટ્ટી ઉપર ફોન નંબર ચાલે છે. એ ફોન કરી તમે નજદીકના નામદાન સેન્ટરનું સરનામું લઈ તેવા જઈ તમે નામદાન સેન્ટર લઈ આપનું કલ્યાણ કરાવી શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.